નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈ રહ્યા છીએ જર્નીના વિડીયો, જેમાં ગયા વિડીયોમાં આપણે દ્વારકાના કેટલાક સ્થળો જોયા હતા। તો આજે આપણે આ દ્વારકા જર્ની પાર્ટ નંબર 5ની અંદર આપણે સોમનાથના દર્શને જવાના છે। તો ત્યાં શું શું જોવાલાયક છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને એની ઐતિહાસિક વાતો આપણે કરીશું। ત્યાં હાલ અમે દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા છીએ। તમને જણાવી દઉં કે સોમનાથ એ દ્વારકાથી લગભગ 234 કિલોમીટર દૂર આવેલું છે। અમે દ્વારકાથી સવારે વહેલા 5:30 વાગ્યે GCRTS બસમાં સવાર થઈને સોમનાથ નીકળ્યા હતા, જેમાં 4 મોટા સ્ટોપેજ હતા અને આ બસનો સોમનાથ પહોંચવાનો સમય લગભગ 11:30 વાગ્યાનો છે અને બસનું ભાડું હતું માત્ર 181 રૂપિયા હતું, જે બસ એક્સપ્રેસ હતી। તમે જ્યારે દ્વારકાથી સોમનાથ તરફ જશો તો તમને મોટા મોટા વિન્ડ ફાર્મ જોવા મળશે, તેમજ દરિયા કિનારો પરથી પસાર થતી એ પણ તમને જોવા મળશે। તો જ્યારે પણ તમે આ દ્વારકાથી સોમનાથ જતા હો તો એક વખત આ બસની મુસાફરી કે પોતાના પ્રાઇવેટ વ્હીકલથી આ રસ્તાની મુલાકાત અવશ્ય કરજો। સોમનાથ મંદિર ભારતનું એક અગત્યનું યાત્રાધામ છે, જેનું નિર્માણ ઈસવીસન 1950માં કરવામાં આવ્યું હતું। સોમનાથ મંદિરને 7 વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। સોમનાથ મંદિરને અલગ અલગ યુગમાં એના અલગ અલગ નામ હતા, જેમ કે સોમનાથ ભૈરવેશ્વર એ સતયુગમાં નામ હતું, શ્રવણિકેશ્વર ત્રેતાયુગમાં અને શ્રી ગલેશ્વર એ દ્વાપર યુગના નામે ઓળખાતું હતું। તો અમે લગભગ દ્વારકાથી સોમનાથ લગભગ 11:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા। ત્યાં પહોંચ્યા પછી અમે સૌપ્રથમ ત્યાં ફ્રેશ થયા અને ચા નાસ્તો કર્યો। અમે ફ્રેશ હતા એટલે ચા નાસ્તો કરીને અમે સીધા મંદિર તરફ પ્રયાણ કર્યું। લગભગ બસ સ્ટેશનથી મંદિર 2 કિલોમીટર દૂર હતું, જેથી અમે ચાલતા ચાલતા મંદિરે પહોંચી ગયા। ત્યાં પહોંચ્યા પછી અમે સૌથી પહેલાં અમારો જે સામાન હતો ત્યાં જમા કરાવ્યા અને બીજી વાત કહી દઉં કે સોમનાથ મંદિરમાં તમારો મોબાઈલ ફોન એલાઉ નથી। તો તમારી પાસે જે કોઈ પણ ડિજિટલ વસ્તુ હોય, સ્માર્ટ વોચ, કેમેરા, ડિજિટલ કેમેરા, એ બધું તમારી લોકરમાં જમા કરાવવાનું રહેશે અને એનું ભાડું પણ તમારે આપવાનું રહેશે। તો એનો ચાર્જ હતો 10 રૂપિયા અને તમારું કેરી બેગ મૂકવાનો ચાર્જ હતો 1 કલાકના 50 રૂપિયા। તમે જેટલા કલાક તમે સામાન ત્યાં મૂકી રાખશો એટલા કલાકનો તમારો ચાર્જ થશે। એટલે અમે શું કર્યું, સૌથી પહેલાં અમે ત્યાં પહોંચીને અમારું જે બધું સામાન હતું, જેમ કે બેગ, થેલા અને કેમેરા, એ બધા અમે લોકરમાં ત્યાં જમા કર્યા। ત્યારબાદ લગભગ આ બધું સામાન અમે જમા કરાવીને હું અને મારો મિત્ર મિત પટેલ બંને મંદિરમાં દર્શન કરવા માટે ગયા। ત્યાં લગભગ મંદિરમાં અમે 2 કલાક જેટલો સમય પસાર કર્યો હતો। સોમનાથની એક પુરાણ કથા છે, એના અનુસાર હું તમને વાત કરું તો સોમ એટલે કે ચંદ્ર। આ મંદિર ચંદ્રએ સૌથી પહેલાં સોના વડે બનાવેલું હતું, રાવણે ચાંદીમાં બનાવ્યું હતું અને શ્રી કૃષ્ણને આ મંદિર લાકડામાંથી બનાવ્યું હતું। ત્યારબાદ જે રાજા ભીમદેવ આવ્યો ત્યારે આ મંદિરને પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું। ચંદ્રએ આ મંદિર ભગવાન શિવના શ્રાપમાંથી મુક્ત થવા માટે બનાવ્યું હતું, જે શ્રાપ તેમના સસરા દક્ષ પ્રજાપતિએ આપ્યો હતો। હવે શ્રાપ શું છે એના વિશે જાણી લઈએ। તો ચંદ્ર પોતાની 26 પત્નીમાંથી રોહિણીને નજરઅંદાજ કરતો હતો, તે કારણે ગુસ્સે ભરાઈને તેમના સસરાએ તેમને શ્રાપ આપ્યો હતો। બ્રહ્મદેવે આ શ્રાપથી બચવા માટે ભગવાન શિવનું મંદિર બાંધવાની સલાહ આપી હતી, જે પહેલી વખત બનાવવામાં આવેલ મંદિર હતું, જે વિશાળ મેદાનમાં ફેલાયેલું હતું। તેમાં પ્રાર્થના ખંડ, નૃત્ય ગૃહો ત્યારબાદ બનાવવામાં આવ્યા હતા। મંદિરનું બાંધકામ સોલંકી શૈલીમાં કરવામાં આવ્યું હતું। મંદિરની ઊંચાઈ 155 ફૂટ છે। મંદિરના શિખર પર જે કળશનું વજન છે એ 10 ટન છે,
ધજાની લંબાઈ 37 ફૂટ છે. આ માહિતી મંદિરની ભવ્યતાને ઉજાગર કરે છે. મોગલ યુગમાં મંદિર મોહમ્મદ ગઝનીના આક્રમણનું કેન્દ્ર બન્યું હતું. વળી સુલતાન અલાઉદ્દીન અને મોહમ્મદ બેગડાએ પણ તેના પર આક્રમણ કર્યું હતું. ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ રાણી અહલ્યાબાઈના કહેવાથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિર દક્ષિણ દિશામાં આવેલું છે અને તે દિશા સૂચક પણ છે. દુનિયામાં એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ આવું એક રહસ્યમય છુપાયેલું છે જે સદીઓથી વણ ઉકેલાયું છે, એટલે કે તેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ખરેખર મંદિરના પ્રાંગણમાં એક સ્તંભ છે જે બાણ સ્તંભ તરીકે ઓળખાય છે. આ સ્તંભ તે રહસ્ય છુપાયેલું છે જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. જો કે સોમનાથ મંદિર પણ ક્યારેક બંધાયું હતું તે કોઈ જાણતું નથી, પરંતુ ઇતિહાસમાં તે ઘણી વખત તૂટી ગયું હતું અને પછી તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું. તે છેલ્લે 1951માં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિરની દક્ષિણે સમુદ્ર કિનારે તીરસ્તંભ છે જે ખૂબ જ પ્રાચીન છે. મંદિરની સાથે તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. લગભગ 6મી સદીના ઇતિહાસમાં બાણ સ્તંભનો ઉલ્લેખ જોવા મળે છે. મતલબ કે તે સમય પણ આ સ્તંભ ત્યાં હાજર હતો ત્યારે તેનો ઉલ્લેખ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે, પરંતુ તે ક્યારે બંધાયો, કોણે કરાવ્યો અને કેમ કરાવ્યો તેની કોઈને ખબર નથી. નિષ્ણાતો કહે છે કે બાણ સ્તંભ એક માર્ગદર્શક સ્તંભ છે જેના ઉપર એક છેડે તીર બનાવવામાં આવ્યું છે જેનું મુખ સમુદ્ર તરફ છે. આ તીર સ્તંભ પર લખેલું છે કે અસમુદ્રાત દક્ષિણ ધ્રુવ અવરોધિત જ્યોતિર્માર્ગ. આ સંસ્કૃતમાં લખેલું છે. મતલબ કે સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીની સીધી રેખામાં એક પણ અવરોધ કે અડચણ નથી. મૂળભૂત રીતે તેનો અર્થ એ થાય છે કે આ સીધી રેખામાં કોઈ પર્વત અથવા જમીનનો ટુકડો નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું એ સમયગાળામાં લોકોને એ પણ ખબર હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને પૃથ્વી ગોળ છે? તેઓને કેવી રીતે ખબર પડી હશે કે તીરથી સીધા કોઈ અવરોધ નથી? તે અત્યાર સુધી એક રહસ્ય જ રહ્યું છે. આજના સમયમાં તેને માત્ર એરક્રાફ્ટ, ડ્રોન કે સેટેલાઇટ દ્વારા જ શોધી શકાય છે. હવે દક્ષિણ ધ્રુવથી ભારતના પશ્ચિમ કિનારે સીધી રેખામાં જ્યાં કોઈ અવરોધ વિના મળે છે તે સ્થાન પર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તીરસ્તંભ પર લખાયેલા શ્લોકની છેલ્લી પંક્તિ અબાધિત જ્યોતિર્માર્ગ પણ એક રહસ્ય સમાન છે, કારણ કે અભિત અને માર્ગ સમજી શકાય તેમ છે, પરંતુ જ્યોતિર્માર્ગ શું છે તે સંપૂર્ણપણે સમજની બહાર છે. તો મિત્રો, આ વિડીયોમાં મેં તમને જે સોમનાથ વિશે જે ઇન્ફોર્મેશન માહિતી આપી એ તમને કેવી લાગી? જો સારી લાગી તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોનો વિડીયો અચૂક શેર કરજો. હવે ત્યાં જોવાલાયક સ્થળો કયા છે એ બીજા પાર્ટમાં આપણે જોવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.